નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા તાલુકાના જીરડા ગામે દિન પ્રતિદિન બનતી ચોરીની ઘટનાને અટકાવવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। છેલ્લા કેટલાક સમયથી ડીસા શહેરમાં અને ડીસા પંથકમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને પોલીસ મુખ પ્રેક્ષક બની હોતી હે ચલતી હે નીતિ અપનાવવામાં મસ્ત જોવા મળી રહી છે। જેમાં ખાસ કરીને ડીસા તાલુકાના જીરડા ગામે ઉપરા ઉપરી ચોરીની અનેક ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। જીરડા ગામે થયેલ અનેક ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ જતા જીરડા ગામના જાગૃત નાગરિક દ્વારા જીરડા ગામે થતી ચોરીની ઘટનાને અટકાવવા માટે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે જીરડા ગામે થયેલ તમામ ચોરીનો ભેદ ઉકેલી રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। આજે આવેદનપત્ર મેં કલેક્ટર સાહેબશ્રીને આપ્યો। મારા જીરડા ગામની અંદર વારંવાર 6 મહિનાથી માસ ચોરી ઘર થઈ રહી, ઘર ચોરી થાય, દુકાનની અંદર ચોરી થાય, મંદિરની અંદર ચોરી થાય। એના માટે મને પોલીસ ઉપર પણ શંકા છે કે હજી સુધી કોઈ ચોર પકડવામાં આવતા નહીં અને વારંવાર ચોરી થતી હોય છે। જીરડા ગામની અંદર પોલીસ સ્ટેશન બી છે, તો અમને નવો સ્ટાફ આપે અને એક કામગીરી સારી થાય એવી આજે અમે આવેદનપત્ર આપ્યું।